જો મગનું શાક ના ભાવતું હોય ને તો આ રીતે દેશી સ્ટાઇલમાં ખાટા મગનું શાક બનાવીને ખાઈ લીધું ને તો બેની જગ્યાએ 4 રોટલી ખવાઈ જશે, ખબર પણ નહીં પડે. તો ખાટા મગનું શાક બનાવવા માટે અહીંયા મેં અડધો કપ જેટલા કાચા મગ લીધા છે. કુકરમાં એડ કરી દઈશું. 1 મોટો કપ પાણી એડ કરીને મસળીને એક પાણીથી સરસ રીતે ધોઈ લઈશું. એ પછી એની અંદર 2 કપ જેટલું પાણી, થોડું એવું મીઠું એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને 4 વિસલ કરી લઈશું. ત્યાં સુધી અહીંયા આપણે એક બાઉલમાં દહીં લઈ લઈશું. 1 મોટો ચમચો બેસન એડ કરીને બરાબર બંને વસ્તુને સરસ રીતે ફેટી લઈશું. એની અંદર 1 કપ પાણી થોડું કરીને એડ કરી લઈશું, જેથી લમ્સ ફ્રી બેટર તૈયાર થઈ જશે. હવે એને સાઈડ પર રાખીશું અને મગને ચેક કરી લઈશું તો આપણા મગ સરસ રીતે બફાઈ ગયા છે. આ રીતે આખા પણ છે અને સરસ મેશ પણ થઈ ગયા છે. હવે કડાઈની અંદર તેલને ગરમ કરી દઈશું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ એડ કરીશું, અડધી ચમચી આખું જીરું, 1 ચમચી જેટલી હિંગ એડ કરીશું, લવિંગ, સૂકા મરચાં, 1 બાદી એડ કરીશું, તમાલપત્ર અને મીઠા લીમડાના પાન એડ કરી લઈશું અને 3 ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીને બરાબર સાતળી લઈશું. સરસ રીતે સતળાઈ જાય એટલે અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડું એવું લાલ મરચું એડ કરીને મસાલાને બરાબર તેલમાં મિક્સ કરી લઈશું. હવે બનાવેલું બેટર એડ કરી દઈશું અને કન્ટિન્યુઅસ તરત જ હલાવતા રહીશું, જેથી ફાટી ના જાય. અને થોડું એવું મીઠું બેટર પૂરતું જ એડ કરવાનું છે, કેમ કે મગ બાફતી વખતે આપણે એડ કરેલું છે. સરસ રીતે બેટર ઘટ થઈ જાય એટલે બાફેલા મગ, ગરમ મસાલો એડ કરીને મિક્સ કરી દઈશું. તો એકદમ મસ્ત મજાના આપણા ઘટ રસાવાળા ખાટા મગનું શાક તૈયાર છે. જો તમને ખાંડ કે ગોળ પસંદ હોય તો તમે થોડો એડ કરી શકો. ગરમા ગરમ મગને સર્વ કરીશું. અને તમારા ઘરે કયા વારે મગનું શાક બને છે કમેન્ટ કરો. થેન્ક યુ.